લઈને આજે 14-15 ફેક્ટરીનો માલિક, સામાજિક રીતે આટલી મોટી ક્રેડિટ, આ બધું ભગવાનની કૃપા. અત્યારે અમે રાજકોટના પ્રવાસે છીએ અને આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં મારી સાથે મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિત્વ કે જેમની રાજકીય સફર તો છે જ, સાથે સાથે સામાજિક સફર પણ છે. લોકહિતમાં પણ એમણે વિચાર્યું. એ વ્યક્તિત્વ એટલે ભરતભાઈ બોગરા. સૌથી પહેલાં તો સર વેલકમ આપને. ભરતભાઈ એક વખત સાયકલ લઈને રાજકોટમાં આવ્યા અને આજે તો ઈશ્વરની કૃપાથી તમે બહુ સારી જગ્યાએ છો. તમને બનાવવામાં સૌથી મોટો સી ફાળો કોનો છે? હંમેશા મારી વાઈફને કહેતો કે ભગવાનની કૃપા આપણા પર અઢળક રહી છે. પહેલી લોન 1 કરોડની લીધી અને છેલ્લી લોન મેં 145 કરોડની લીધી હતી. બધી લોનો રિપેમેન્ટ થઈ ગઈ. હવે એક ભવ્ય હોસ્પિટલ પણ બનાવી છે, તો એવું શું માઇન્ડમાં આવ્યું કે આ હોસ્પિટલ બનાવી છે? રાજકોટમાં કયા હોસ્પિટલમાં સારવાર લેવી, શું કર્યું, અમારા વિસ્તારના લોકો ખૂબ હેરાન થતા હતા અને એ નજરે જોતો હતો. ત્યારે મને એવું લાગતું હતું, ઘણા ટાઈમ થયા, છેલ્લા 15 વર્ષથી આવો વિચાર આવતો હતો કે ક્યારેક સમય એવો મળે ત્યારે એક હોસ્પિટલ રાજકોટમાં બનાવું છે ને સેવાના ભાવના. તમે એવું પણ એ વખતે મોદી સાહેબની હાજરીમાં કીધું હતું કે કદાચ કોઈ એવો દર્દી આવી જાય કે એની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય તો એ સેવા લીધા વગર અહીંયાથી નહીં જાય. ચોક્કસપણે અમે મોદી સાહેબની હાજરીમાં મારી સ્પીચમાં પણ મેં કીધું હતું કે આ આરોગ્ય મંદિર છે. શું શું સુવિધાઓ છે આપણી હોસ્પિટલમાં? બધી સુપર સ્પેશિયાલિટી સર્વિસો સાથે એ હોસ્પિટલની અવિરત સેવા અમે આપી શકીએ. ભવિષ્યમાં અમારે ડોનેશન ન લેવું પડે એટલા માટે અમે મેડિકલ કોલેજ પણ અમને ભારત સરકારે મંજૂર ગયા વર્ષે કરી. કોઈ એવા આદર્શ વ્યક્તિ છે તમારા જીવનમાં જેમને તમે અનુસર્યા હોય? હું મારા જીવનમાં આદર્શ માનતો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું માનું છું. તમારી પોલિટિકલ સફર પણ રહી છે, બિઝનેસની સફર પણ રહી છે, તો આ બધાની વચ્ચે ફેમિલીને કેવી રીતે બેલેન્સ કરીને ચાલો છો? પરિવારને પણ સ્વાભાવિક છે કે થોડો કોમ્પ્રોમાઇઝ પરિવારે કરવો પડે, પણ હું પરિવારનો આભાર માનું છું કે મને હંમેશા પ્રોત્સાહિત કર્યો છે. એક સફળ નેતા તમારા મતે કોને કહી શકાય? હું એવું માનું છું કે ક્યારેય કોઈ પદ મળી જાય તો એ નેતા સફળ નથી હોતો. કોઈ ગામમાં કે કોઈ શહેરમાં લોકોની વચ્ચે જઈને લોકો એમને માન સન્માન રિસ્પેક્ટ આપતા હોય તો હું એવું માનું છું કે નેતાને જીવનને રાજનીતિ સફળ ગણાય. ભરતભાઈના માઇન્ડમાં એવું છે કંઈ કે જે હજી ખૂટે છે? નમસ્કાર. સ્ટુડિયો ઓન વ્હીલ્સના આ પ્રોજેક્ટ સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરીએ છીએ, અલગ અલગ લોકોને મળીએ છીએ. અત્યારે અમે રાજકોટના પ્રવાસે છીએ અને આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં મારી સાથે મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિત્વ કે જેમની રાજકીય સફર તો છે જ, સાથે સાથે સામાજિક સફર પણ છે. લોકહિતમાં પણ એમણે વિચાર્યું અને લોકોની સેવા કેવી રીતે થઈ શકે એના માટે ખૂબ ભવ્યાતિભવ્ય એમને હોસ્પિટલ પણ બનાવી અને હોસ્પિટલમાં કોઈ સ્ટાફ કે ડૉક્ટર ન ખૂટે એના માટે થઈને એક મેડિકલ કોલેજ પણ બનાવી અને લોકો સાથે તેઓ સીધા જોડાયેલા રહે છે, લોકોના પ્રશ્નોને પણ સાંભળે છે. અને એ વ્યક્તિત્વ એટલે ભરતભાઈ બોગરા. સૌથી પહેલાં તો સર વેલકમ આપને. થેન્ક યુ. મારે સૌથી પહેલાં આપણે ધીમે ધીમે ચર્ચા તો કરીએ જ કે રાજકીય સફરની કરીએ, સામાજિક સફરની કરીએ, પણ સૌથી બેઝિક પ્રશ્ન એ છે કે આ બધું નહોતું ત્યારે ભરતભાઈ બોગરા કોણ હતા? એટલે આમ જનરલી એક કમળાપુર ગામ છે જસદણ તાલુકાનું, ત્યાં એક નાનકડા ખેડૂતના ઘરે જન્મ થયો અને ત્યાંથી પ્રાથમિક શિક્ષણ કમળાપુરમાં લીધું, પછી ગુરુકુલ જુનાગઢમાં માધ્યમિક શિક્ષણ લીધું ને રાજકોટમાં 11th-12th સાયન્સનું એજ્યુકેશન લીધું. પછી 12th સાયન્સ પછી આયુર્વેદિક કોલેજ બરોડામાં એડમિશન ગવર્મેન્ટના કોટામાં મળ્યું અને હું આયુર્વેદિક ડૉક્ટર બન્યો. 2002માં મારું ગ્રેજ્યુએશન પત્યા પછી 2022 કમળાપુર ગામમાં મેં અને મારા પત્ની પણ ડૉક્ટર છે, ડૉક્ટર નીતા બોગરા, બંને ત્યાં એક નાનકડું નર્સિંગ હોમ, નર્સિંગ કેર જેવું ચાલુ કર્યું અને પ્રાઇવેટ પ્રેક્ટિસની શરૂઆત કરી 2002માં. 2007 સુધી મેં પ્રેક્ટિસ કરી. 2007 પછી મેં ઇન્ડસ્ટ્રીઝનો બહુ શોખ હતો એટલે એક ફેક્ટરી કરી કોટન જીનિંગની અને ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીઝમાં પહેલી ફેક્ટરી 2007માં કરી, 2008માં બીજી ફેક્ટરી કરી. એમ કરીને મારી ઇન્ડસ્ટ્રીયલ કારકિર્દી શરૂ થઈ અને 2008-9માં મને નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીમાંથી જસદણ વિધાનસભાની ચૂંટણી લડાવી. ત્યારથી મારી રાજકીય કારકિર્દીની એકચ્યુઅલ શરૂઆત થઈ. આમ સમાજ જીવનમાં કામ કરતો હતો, પ્રેક્ટિસ કરતો હતો, વડોદરા હતો ત્યારે એબીવીપીમાં કામ કરતો હતો, પરંતુ એક્ટિવ પોલિટિક્સમાં નહોતો. 2009થી હું એક્ટિવ પોલિટિક્સમાં એમએલએની ચૂંટણી લડી, ધારાસભ્ય બનીને લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવ્યો. આપણે એક ભવ્ય હોસ્પિટલ પણ બનાવી છે, તો એવું શું માઇન્ડમાં આવ્યું કે આ હોસ્પિટલ બનાવી છે? એકચ્યુઅલી મેં જ્યારે પ્રેક્ટિસ કરતો કમળાપુર ત્યારે પણ મેં જોયું કે વિસ્તારના લોકોની એક તો ઓછું એજ્યુકેશનના કારણે, મેડિકલનું નોલેજ ઓછું હોય એના કારણે ખૂબ હેરાન થાય અને મારું રેસિડન્સ રાજકોટમાં
7-8થી છે. એટલે રાત્રે એ વિસ્તારના લોકો રાજકોટ આવે ઇમરજન્સીમાં તો ઘણા કેસમાં એવું થાય કે આટકોટ જસદણ વિધાનસભા વિસ્તાર એવો છે કે ત્યાંથી રાજકોટ પહોંચવા માટે 1-1.5 કલાક લાગે. ઇમરજન્સી એક્સિડન્ટ થાય કે એટેક આવે કે કોઈ એવી સિચ્યુએશન આવે તો મેડિકલ સાયન્સમાં એવું કહેવાય કે ગોલ્ડન અવર્સમાં ટ્રીટમેન્ટ મળે. કોઈ એક્સિડન્ટ ઘટના બને ને તરત સારવાર મળે તો એમાં સાજું થઈ જવાની શક્યતા વધારે હોય છે. મુશ્કેલી એ હતી કે રાજકોટ પહોંચે તો ઘણા બધા કેસ બગડી જતા હતા. બીજી પ્રશ્ન એ પણ હતો કે નોલેજના અભાવના કારણે રાજકોટમાં કયા હોસ્પિટલમાં સારવાર લેવી શું કર્યું અમારા વિસ્તારના લોકો ખૂબ હેરાન થતા હતા અને એ નજરે હું જોતો હતો. ત્યારે મને એવું લાગતું હતું ઘણા ટાઈમ થયા છેલ્લા 15 વર્ષથી આવો વિચાર આવતો હતો કે ક્યારેક સમય એવો મળે ત્યારે એક હોસ્પિટલ રાજકોટમાં બનાવશે ને સેવાના ભાવનાથી. બે એના મારા પાછળના કારણો હતા. એક તો હું અહીંયા સુધી પહોંચ્યો છું, તમે કીધું ભરત બોગરા શું હતા, 0 હતા. ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યો છું તો ગરીબ દર્દીઓને મેં ટ્રીટમેન્ટ કરીને એમાંથી પૈસા પણ કમાણો ને આશીર્વાદ પણ મળ્યા. હું આવું ચોક્કસ માનું છું ને એના કારણે હું આજે જે કંઈ મારી ઇન્ડસ્ટ્રી ચાલે છે રાજનીતિમાં અહીંયા સુધી પહોંચ્યો છું એ લોકોના આશીર્વાદથી મળ્યો છું. એટલે મને એવું હતું કે એ વિસ્તારનું ઋણ ચૂકવવું છે તો એના માટે મેં હોસ્પિટલ કરવી અને એ બધા મિત્રોને વાત કરીને બધા મિત્રોએ ઉદ્યોગપતિઓએ સપોર્ટ કર્યો. એક ચેરિટેબલ ટ્રસ્ટ સ્વર્ગસ્થ બાબુભાઈ એસલાલિયા અને બાકીની ટીમે બધાએ ભેગા મળીને એક ટ્રસ્ટમાં હોસ્પિટલ બનાવવાનો વિચાર કર્યો અને અમે 2017માં મોરારી બાપુના હાથે હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું. પછી પ્રોજેક્ટ અમારો પૂરો થતાં 4 વર્ષ લાગ્યા કન્સ્ટ્રક્શન અને 2022માં નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથે લોકાર્પિત કરવાનું અમને સૌભાગ્ય મળ્યું અને 2022થી આજ સુધી એ હોસ્પિટલના હમણાં 28/5 એ હોસ્પિટલના 4 વર્ષ પૂરા થશે. તમે એવું પણ એ વખતે મોદી સાહેબની હાજરીમાં કીધું હતું કે કદાચ કોઈ એવો દર્દી આવી જાય કે એની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય તો એ સેવા લીધા વગર અહીંયાથી નહીં જાય. ચોક્કસપણે અમે મોદી સાહેબની હાજરીમાં મારી સ્પીચમાં પણ મેં કીધું હતું કે આ આરોગ્ય મંદિર છે અને જે હોસ્પિટલનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હોય અમારી ટ્રસ્ટીઓની જવાબદારી છે કે હોસ્પિટલમાં આવેલો કોઈ દર્દી એની પાસે પૈસા હશે કે નહીં હોય, કાર્ડ હશે કે નહીં હોય, એમની પાસે કોઈ ઓળખાણ હશે કે નહીં હોય, માનવ માત્ર અમારા માટે દર્દી દેવો ભવ જેવી વાત છે. અને અમે 4 વર્ષો પૂરા થશે એકાદ મહિના પછી એ 4 વર્ષની સફરમાં લગભગ 3.5 લાખથી વધારે દર્દીઓને અમે ઓપીડી ટ્રીટમેન્ટ કરી છે. અમે 40,000થી વધારે સર્જરીઓ કરી છે અને મને આપને કહેતા આનંદ થશે કે આજ સુધીમાં કોઈ ત્યાં આવેલો માણસ પાછો અમે નથી જવા દીધો અને જવા પણ નહીં દે. આ અમારું કમિટમેન્ટ લાઈફ ટાઈમ છે. એટલા માટે કે આ સંસ્થા એ ચેરિટેબલ છે, એનો કોઈ માલિક નથી. હું તો ફક્ત એનો વ્યવસ્થાપક છું. સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઉદ્યોગપતિઓએ ડોનેશન આપ્યું એના દાનથી ઊભી થયેલી સંસ્થા છે અને દાતાઓના સહયોગથી ઊભી થયેલી સંસ્થાનો ધ્યેય પણ ચેરિટીનો જ છે અને અહીંયા આવેલા લોકોને 100% આયુષ્માન કાર્ડમાં જ અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ. એટલે મોદી સાહેબને પણ આભાર માનું છું કે એમણે આવી સરસ યોજના આપી લોકો માટે. એના કારણે આજે લોકોને ખરા અર્થમાં લાભ મળે છે. શું શું સુવિધાઓ છે આપણી હોસ્પિટલમાં? અમારી હોસ્પિટલમાં પ્રાથમિક ટ્રીટમેન્ટથી લઈ ઇમરજન્સી કેરથી લગાડી અને દરેક ડિપાર્ટમેન્ટ એમાં સમજો કે સર્જિકલ વિભાગમાં દરેક પ્રકારના ઓપરેશનો થાય છે. કોઈ પણ પ્રકારના ગાયનેકને લગતા બહેનોના પ્રોબ્લેમ હોય તો ગાયનેકોલોજીસ્ટ ફૂલ ટાઈમ છે, એના બધા ટ્રીટમેન્ટ થાય છે. રેડિયોલોજી વિભાગમાં એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન સુધીના બધા ઇક્વિપમેન્ટ છે. હૃદયરોગને લગતા કોઈ પણ પ્રકારના બીમારી હોય તો એક આટકોટ જેવું ગામ છે કે ગ્રામ પંચાયત લેવલે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી સુધી કેથલેબની ટ્રીટમેન્ટ થાય છે. એટલે હૃદયની સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ પણ અમારે ત્યાં ચાલે છે. મગજની અંદર કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટલ ઇન્જરી થઈ આવ્યા હોય પેશન્ટ તો એને બ્રેઇન હેમરેજ સુધીની બધી સારવારો પણ ઇમરજન્સીમાં મળે છે. ઇન શોર્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એમાં ઓર્થોપેડિકના જોઈન્ટ રિપ્લેસમેન્ટ અત્યાર સુધીમાં અમે 4,000થી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા. એટલે બધી સુપર સ્પેશિયાલિટી સર્વિસો સાથે લગભગ 65થી વધારે ડૉક્ટરો હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કામ કરે છે અને 350 લોકોનું પેરામેડિકલથી માંડીને બાકીના સ્ટાફ છે હોસ્પિટલમાં. અને એ હોસ્પિટલની અવિરત સેવા અમે આપી શકીએ, ભવિષ્યમાં અમારે ડોનેશન ન લેવું પડે એટલા માટે અમે મેડિકલ કોલેજ પણ અમને ભારત સરકારે મંજૂર ગયા વર્ષે કરી. માતૃશ્રી પી.કે. બોગરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર 150 સીટની મેડિકલ કોલેજ પણ ચાલુ થઈ અને મેડિકલ કોલેજમાં પણ 250 પ્રોફેસરો છે, અધ્યાપકો, અલગ અલગ ફેકલ્ટીઓ છે અને બાકીની પેરામેડિકલ ટીમ. એટલે કુલ મળીને કેમ્પસની અંદર ફૂલ 24 કલાક ઇમરજન્સી બધી જ પ્રકારની સારવાર અમારે ત્યાં મળી શકે છે અને બધા જ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. લગભગ 28 જેટલા ડિપાર્ટમેન્ટો કાર્યરત છે. કોઈ એવા આદર્શ વ્યક્તિ છે તમારા જીવનમાં જેમને તમે અનુસર્યા હોય? હું મારા જીવનમાં કોઈને આદર્શ માનતો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને માનું છું. મોદી સાહેબ હંમેશા કહેતા હતા કે જે પણ કરવું
એ નાનું ન વિચારવું, લાંબા ટાઈમ સુધીનું વિચારવું અને પૂર્ણ રીતે વિચારવું. મને યાદ છે કે હોસ્પિટલનો સંકલ્પ કરતો ત્યારે ઘણા બધા મિત્રો ડરાવતા હતા કે રાજકોટ નાનું સેન્ટર છે, ત્યાં સ્પેશિયાલિસ્ટ પણ નહીં મળે તો સુપર સ્પેશિયાલિસ્ટની તો કલ્પના કેવી રીતે કરી શકે. પણ મને આજે કહેતા આનંદ થાય છે કે અમારે ત્યાં ફૂલ ટીમમાં ડૉક્ટરો આજે પણ નોકરી કરવા માટે બાયોડેટા અમારી પાસે પેન્ડિંગ છે. એટલે બધી જ વ્યવસ્થાઓ મળી છે અને અમે ખૂબ મોટું વિચાર્યું. આજે 650 બેડની હોસ્પિટલ થઈ અને લગભગ 12 જેટલા ઓપરેશન થિયેટરો છે અને ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો એ મોદી સાહેબના વિચારો હતા જે પણ કરીએ પૂર્ણ કરવું અને મોટું વિચારવું, લાંબુ વિચારવું. તો એ હું હંમેશા, અને બીજું એમના જીવનમાંથી મેં એ પણ શીખ્યું છે. મેં તેમની સાથે એમએલએ તરીકે કામ કર્યું છે અને બહુ નજીકથી મને અવસર મળ્યો છે કામ કરવાનો, કે ક્યારેક કોઈ બાબતમાં હિંમત નહીં હારવી, પણ એનું સચોટ રસ્તો શોધવો અને રસ્તા પર કામ કરવું. એટલે એ હું એને આદર્શ માનું છું મારા જીવનમાં. એમના જીવનમાંથી શીખીને પ્રેરણાઓ લઈને કામ કરતો રહું છું. તમારી પોલિટિકલ સફર પણ રહી છે, બિઝનેસની સફર પણ રહી છે, તો આ બધાની વચ્ચે ફેમિલીને કેવી રીતે બેલેન્સ કરીને ચાલો છો? સ્વાભાવિક છે કે જાહેર જીવનમાં રહેવું એ કઠિન હોય છે. આપની વાત બહુ સાચી છે કે જાહેર જીવનમાં પણ કામ કરું છું. હું નાના મોટા યુનિટોમાં, મારે ટેક્સટાઇલ સ્પિનિંગ મિલ છે, 4 જેટલા સ્પિનિંગ મિલ છે, જેનિંગ ફેક્ટરીઓ છે 4, ફાઉન્ડરી પણ છે, ફાર્મા યુનિટ પણ છે અને અલગ અલગ યુનિટો છે બિઝનેસના. એટલે 4000થી વધારે લોકો મારે ત્યાં બિઝનેસ સંકુલોમાં કામ કરે છે. એટલે આટલું મોટું ઇન્ડસ્ટ્રીઝ પણ મેં જ ઊભી કરી મારી જાતે, અને એને મેનેજ પણ હું કરું છું. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એને મેનેજ પણ હું જ કરું છું. અને છતાં પોલિટિકલ રીતે હું 100% ફ્રી હોઉં છું કે પાર્ટી જે કામ આપે સંગઠનમાં અલગ અલગ પદો પર કામ કરીને એને પણ ન્યાય આપું છું. અને પરિવારને પણ સ્વાભાવિક છે કે થોડો કોમ્પ્રોમાઇઝ પરિવારે કરવો પડે, પણ હું પરિવારનો આભાર માનું છું કે મને હંમેશા પ્રોત્સાહિત કર્યો છે મારા પત્ની નીતા અને અમારા આખા પરિવાર, દીકરાઓ, મારા માતા પિતા, મોટા ભાઈ, બધાએ એ પ્રકારનું પ્રોત્સાહન આપે છે. અને હંમેશા નાનું મોટું હોય તો મારા શાળાઓ કે મારા મોટા ભાઈ હોય કે મારું ફેમિલી હોય, બધા ભેગા મળીને સંભાળતા હોય છે. અને સ્વાભાવિક છે કે વધારેમાં વધારે સેક્રિફાઈસ પરિવારે કરવું પડતું હોય છે. રાઈટ. સહકારી ક્ષેત્રે સંગઠનનો જે રોલ છે એને તમે કેવી રીતે જુઓ છો? એટલે હું સહકારી ક્ષેત્રમાં એક વખત એવો સમય હતો કે હું 2010થી લગભગ 15 સુધી જસદણ યાર્ડમાં 3 વર્ષ વાઇસ ચેરમેન રહ્યો હતો અને 3 વર્ષ ચેરમેન હતો. પણ સમય બહુ નહોતો વધારે આપી શકતો, ન્યાય નહોતો આપી શકતો. એટલે મેં એક ક્ષેત્રમાંથી પછી શું કહેવાય વોકઆઉટ કર્યું અને મેં નક્કી કર્યું કે રાજનીતિમાં સક્રિયતાથી કામ કરવું છે, સહકારીમાં ક્યારેય નથી આવવું. એટલા માટે બધા ક્ષેત્ર ન્યાય આપી ન શકીએ, પરંતુ સહકારી ક્ષેત્ર એ બહુ મોટું ક્ષેત્ર છે. તો રાજનીતિ અને પોલિટિકલ પાર્ટીનું સંગઠન એ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલું રહેવું જોઈએ. જે રાજકીય આપણે અત્યારે બધું જોઈએ છે કે હવે ઘણા યુવાઓ પણ પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માગતા હોય છે, તો જે લોકો આમાં એન્ટર થવા માગે છે એમને કોઈ તમારે સૂચન કરવું હોય તો શું કરશો? ચોક્કસપણે હું હંમેશા કહું છું યુવાનોને કે 2 બાબત ઉપર રાજનીતિમાં ફોકસ કરીને આગળ આવવું જોઈએ. એક તો પોતાના પરિવારની આર્થિક વ્યવસ્થા અને આર્થિક ઉપાર્જનનું સાધન પરફેક્ટ કરી દેવું જોઈએ. એનો મતલબ કે પોતે બિઝનેસ સેટ કરી અને પછી રાજનીતિમાં આવવું જોઈએ. કારણ કે રાજનીતિ એ એક સેવાનું માધ્યમ છે અને રાજનીતિ પેશન્સની ગેમ છે. અને આ હરીફાઈમાં, આ સમયમાં રાજનીતિમાં કોઈને સીધું કંઈ મળી જતું નથી. મળી જાય તો નસીબની વાત છે. તો લાંબા ટાઈમ સુધી કામ કરવાના પ્લાનિંગ સાથે તમે આવો તો રાજનીતિ પણ સારી છે ને સારા લોકોએ રાજનીતિમાં આવવું જ જોઈએ. એટલા માટે કે મોદી સાહેબ કહે છે કે આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે. અને એ વિકસિત ભારત ક્યારે બનશે કે એકદમ ટેકનોક્રેટ્સ અને વિઝનરી લોકો રાજનીતિમાં આવશે તો ચોક્કસપણે એ બનશે. હું યુવાનોને પણ આગ્રહ કરું છું કે આપ પણ બધા આવો રાજનીતિમાં. તંદુરસ્ત રાજનીતિ સાથે લાંબા ગાળાની રાજનીતિ વિચારીને આવવું જોઈએ. શોર્ટકટ માટે વિચારો કરતા હોય તો એ બરાબર નથી. પદ માટે રાજનીતિમાં ન આવવું જોઈએ, સેવાની ભાવના સાથે આવવું જોઈએ. આ પદ તો રાજનીતિની બાય પ્રોડક્ટ છે. એ ક્યારે આવે ને ક્યારે જતું રહે એ ખબર નથી હોતી. પણ તમે રાજનીતિમાં કાયમી ટકી ત્યારે જ શકો કે તમારા વિચારો, તમારા સેવાના આયામો અને તમારો બિઝનેસ ને પરિવાર સેટલ હોય તો. એક જનપ્રતિનિધિ તરીકે લોકોને સાંભળવા અને એમની સમસ્યાઓનો ઉકેલ લાવવો, એના માટે તમે કઈ કાર્ય પદ્ધતિથી કામ કરો છો? મારી બહુ ક્લિયર કાર્યપદ્ધતિ હોય છે કે મને કોઈ પ્રશ્ન રજૂ કરે તો મારાથી ઉકલી શકે એમ હોય તો હું જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટને ફોલોઅપ કરું. ઉકલી શકે એમ હોય તો હું તરત જ એમ કહું કે આ થઈ જશે, અને ના ઉકલી શકે એમ હોય તો મોઢા પર જેમ કહું કે ભાઈ આમાં મારું કામ નથી. એટલા માટે કે આપણે ખોટી આશાઓ બંધાવીએ, ખોટા ધક્કા ખવડાવીએ. એ જમાના પહેલાંની રાજનીતિના નેતાઓના સિસ્ટમ હતી. હવે જમાનો બહુ ફાસ્ટ થઈ ગયો છે, બધું ઓનલાઈન છે.
તો જે હોય એની ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ એવું મારું મંતવ્ય છે ને મારી પદ્ધતિ પણ આ જ છે. એક સફળ નેતા તમારા મતે કોને કહી શકાય? એટલે હું એવું માનું છું કે ક્યારેય કોઈ પદ મળી જાય તો એ નેતા સફળ નથી હોતો. પદ તો એના નસીબ અને સમીકરણો આધારે મળતો છે, પરંતુ નેતા એમને કહેવાય કે જ્યારે કોઈ વિસ્તારમાં, કોઈ ગામમાં કે કોઈ શહેરમાં લોકોની વચ્ચે જઈને લોકો એમને માન સન્માન રિસ્પેક્ટ આપતા હોય, તો હું એવું માનું છું કે નેતાને જીવનને રાજનીતિ સફળ ગણાય. એની પાસે કોઈ પદ હોય કે ના હોય, એમની પાસે કોઈ જવાબદારી હોય કે ન હોય, પણ લોકોનો પ્રેમ જીતી શકે એ સફળ રાજનેતા કહેવાય. તમે ઘણા સમયથી આ રાજકોટ સાથે જોડાયેલા છો, અહીંયા જ રહો છો. કેટલું બદલાયું છે રાજકોટ? હું અહીંયા સ્કૂલિંગ ટાઈમે હતો, સાયકલ લઈને રાજકોટમાં ફરતો હતો. 2000 મને લાગે 1994, 93, 94, 95 એ વખતે મને યાદ છે કે રાજકોટ એક નાનું ટાઉન હોય એવું લાગતું હતું, અને આજે 30 વર્ષ પછી એવું લાગે છે કે રાજકોટ એ મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે. અને એ આગળ વધવામાં રાજકોટના લોકોની ઉદ્યમતા, રાજકોટના લોકોની સાહસિકતા, રાજકોટના લોકોની પ્રમાણિકતા અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી સરકાર અને એની ઉપર લોકોએ જે ભરોસો મૂક્યો છે, રાજકોટ કોર્પોરેશન હોય કે રાજકોટનું ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીના અને છેલ્લા 15 વર્ષથી કેન્દ્ર સરકાર, બધાના સહયોગથી આજે રાજકોટ ખૂબ ડેવલપ થઈ રહ્યું છે. મને યાદ છે કે અહીંયા એક વખત પાણી માટે મહેમાનને વેકેશનમાં આવવું હોય ને તો પૂછવું પડતું હતું કે અમે આવીએ કે કેમ, પાણીની શું વ્યવસ્થા છે. આજે રાજકોટ એ પાણીદાર રાજકોટ બની ગયું છે. એ નરેન્દ્રભાઈના નેતૃત્વ, નરેન્દ્રભાઈની સૌની યોજનાની દેન છે. આજે પણ અમે હંમેશા એમ કે આજે ન્યારી ઉનાળામાં ભરાય એ ઘટના રાજકોટવાસીઓએ અમે જોયેલા છે કે આ રાજકોટ પાણી માટે ડોલ લઈને ફરતું હતું, આ રાજકોટમાં પાણી ટ્રેનથી આવતું હતું, અને આજે નદીઓ અને ડેમ અમારા રાજકોટમાં ઉનાળે છલકાય છે. એ નરેન્દ્રભાઈની અને ભારતીય જનતા પાર્ટીની દેન છે. ભરતભાઈને એવું કહેવામાં આવે કે ભૂતકાળમાં જઈને કોઈ ડિસિઝન ચેન્જ કરવાનું કહેવામાં આવે, તો એવું કોઈ નિર્ણય અથવા એવું કોઈ ડિસિઝન ખરું કે જે તમે અત્યારે કદાચ તક મળે તો ચેન્જ કરી શકો? ભૂતકાળ હંમેશા ભૂતકાળ જ હોય છે, પણ ભૂતકાળમાંથી જે કોઈ ભૂલો હોય અથવા તો જે કોઈ વ્યવસ્થાઓ બદલવા જેવી લાગતી હોય એને શીખી વર્તમાનની સિચ્યુએશનના આધારે બદલાવ લાવવો જ જોઈએ. અને હું હંમેશા માનું છું કે કોઈ પણ કંપની હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય કે કોઈ પણ સિટી હોય, એની વ્યવસ્થા હોય, એ સમયની સાથે નહીં ચાલે તો એ લાંબો ટાઈમ નહીં ચાલે. અને આપણે પણ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં એ જ પદ્ધતિ ફોલો થાય છે કે સમયની સાથે નેતૃત્વ પરિવર્તન થાય છે. આજે યુવાઓ, એજ્યુકેટેડ લોકોને આગળ જે રીતે પાર્ટી કરી રહી છે, એમ વ્યવસ્થાઓમાં પણ બદલાવ 100% આવવો જોઈએ. અને મને કોઈ પણ પ્રકારનો તમે પહેલો ક્વેશ્ચન કરતો હોય તો હું હંમેશા કહું છું કે કોઈ પણ નગર હોય કે લોકોને હોય, એની બે વ્યવસ્થાઓ, 3 વ્યવસ્થાઓ કમ્પ્લીટ હોવી જોઈએ. એક તો એની આરોગ્યની દ્રષ્ટિએ પૂરી વ્યવસ્થા હોવી જોઈએ કે એ લોકોને નાની મોટી મુશ્કેલી પડે તો એનું આરોગ્યની સારવાર થાય. બીજું, કાયદો અને વ્યવસ્થાની બાબત એકદમ સ્ટ્રિક્ટ રહેવી જોઈએ કે લોકોને કોઈ પ્રકારના સામાન્ય લોકોને કોઈ અસામાજિક તત્વો રંજાડે નહીં. અને ત્રીજું, શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ સારી. તો એના પર જ આજે પાર્ટી અને સરકારો કામ કરી રહી છે. ભરતભાઈના માઇન્ડમાં એવું છે કંઈ કે જે હજી ખૂટે છે એમ, અથવા કોઈ સપનું જે પૂરું કરવાનું બાકી રહી ગયું હોય? મારું એક જ સ્વપ્ન છે કે અમારું જે હોસ્પિટલનું કેમ્પસ છે મેડિકલ કોલેજનું, એ હજુ એની શરૂઆત છે. ફ્યુચરમાં એનો લીવર, કિડની અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ સુધીની ફેસિલિટી ગુજરાતના 1 થી 5 ઇન્સ્ટિટ્યૂટ હેલ્થના હોય, એમાંનું એક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ અમારું હોય, જે હું ચલાવું છું. એક સપનું એ છે. બીજું, હું હંમેશા ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું કે રાજનીતિમાં, સામાજિક જીવનમાં છું તો ક્યાંય ભૂલ ન થાય અને ક્યાંય કોઈની અહિત ન થાય, એટલી મને શક્તિ આપજો. બાકી તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો ખૂબ પ્રેમ મળ્યો છે. નાની ઉંમરમાં હું MLA થયો, ચેરમેન બન્યો અને અલગ અલગ પદોમાં જવાબદારી મળી, એટલે સંતોષ છે. બીજી કોઈ અપેક્ષા નથી. બસ સરસ રીતે લોકોની વચ્ચે લોકોનો પ્રેમ આજીવન જળવાઈ રહે, એ હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરું. હવે એક જ સ્વપ્ન છે કે વધારે વધારે લોકોનો પ્રેમ મેળવી શકું, બાકી કોઈ અપેક્ષા નથી. ભરતભાઈ એક વખતે સાયકલ લઈને રાજકોટમાં આવ્યા, અને આજે તો ઈશ્વરની કૃપાથી તમે બહુ સારી જગ્યાએ છો. તમને બનાવવામાં સૌથી મોટો સિંહ ફાળો કોનો છે? હું એ જ હંમેશા મારી વાઈફને કહેતો કે ભગવાનની કૃપા આપણા ઉપર અઢળક રહી છે. 2002થી શરૂઆત સફર કરી, આજે 2024 વર્ષની કારકિર્દીમાં એક સાયકલથી લઈને આજે 14-15 ફેક્ટરીનો માલિક, સામાજિક રીતે આટલી મોટી ક્રેડિટ, મારી બધી ફેક્ટરીઓ થઈને લગભગ 550 વીઘા જગ્યામાં લેન્ડમાં કેમ્પસ છે.
સોલાર કેપ્ટિવ સોલાર પ્લાન્ટ છે, વિન્ડ ફાર્મ છે, આ બધું ભગવાનની કૃપા. અને મેં પહેલી લોન 1 કરોડની લીધી હતી અને છેલ્લી લોન મેં 145 કરોડની લીધી હતી. બધી લોનો રિપેમેન્ટ થઈ ગઈ. અમારી ઇન્ડસ્ટ્રી જેટલી સરસ ચાલે છે તો એ ભગવાનની કૃપા અને લોકોનો આશીર્વાદ. તો હું માનું છું કે લોકોનો પ્રેમ ને લોકોનો આશીર્વાદ, લોકોનો ઉપયોગી થાવ ને એના આશીર્વાદથી મારું બધું ચાલે. તમે આજે પોલિટિકલ સફરમાં છો એટલે સ્વાભાવિક છે કે તમારી સામે વિરોધીઓ પણ હોય. તો એ વિરોધીઓને જો તમને કંઈ કહેવું હોય તો શું કહેશો તમે? હું ક્યારેય મારા વિરુદ્ધમાં કોઈ વિડીયો બનાવે, મારા વિરુદ્ધમાં ઘણા પત્રો લખવાની પણ ટ્રાય કરી, મને ઘણી રીતે બદનામ કરવાની પણ ટ્રાય કરી છે, પણ હું ક્યારેય એનો જવાબ પણ નથી આપતો. અને હંમેશા હું ભગવાનને પ્રાર્થના કરું કે એમને સદબુદ્ધિ આપે. અને હું ક્યારેય વિરોધની રાજનીતિમાં માનતો જ નથી. હું કોઈને વિરોધ નથી કરતો. હું મારી લાંબી લીટી કરવામાં જ પીડ્યો છું. હું ક્યારેય કોઈને કાપી નાખીએ તો મને કંઈ મળી જાય એવું અપેક્ષા પણ નથી રાખતો. હું હંમેશા એમ વિચારું કે મારું તપ પાકશે ત્યારે મારી જવાબદારીઓ આવશે. એટલે હું ક્યારેય કોઈ વિરોધીઓને વિરોધી માનતો જ નથી. હું એવું માનું કે એના વિચારો છે એ પ્રગટ કરે છે. હું મારા વિચારોથી કામ કરું છું. મારા એજન્ડા બહુ ક્લિયર હોય છે. અને હંમેશા કોઈ મારે વિરોધ કરવા જાય તો પણ હું એમ જ કહું કે ભગવાન એને સદબુદ્ધિ આપશે ને સાચું સમજાય ત્યારે. એટલે હું કોઈ દિવસે હું અલગ પ્રકારનો નેતા છું. મને એવું કોઈને કાપીને કે કોઈને ડિસ્ટર્બ કરીને કંઈ મેળવવું પણ ગમતું નથી. આ બધી જ બાબતોને બાજુમાં મૂકીને ભરતભાઈને પોતાના અંગત જીવનની અંદર શું ગમે છે? એટલે મને એક તો રિલેશનશિપ બહુ ગમે છે કે બધા લોકો સાથે ખૂબ સંબંધો રાખવા. મારી નાનપણથી મિત્રતા, પરિવાર, ગ્રુપ, એ આજે દાખલા તરીકે કોઈ મીડિયાના મિત્ર હોય તો મને એમ લાગે કે મારી હસીને વાત કરે, એક લાગણી મને ગમે. એટલે હું બધાની સાથે સંબંધો રાખવા બહુ ગમે છે. અને જેને કહેવાય ને કે હું એકલો ક્યારેય હોવ જ નહીં. બધા કહે ને જે મારી આજુબાજુમાં કોઈને કોઈ પરિવાર, રિલેટિવ, સગા સંબંધીઓ અને બીજાને ઉપયોગી થવું બહુ ગમે. કોકનું સારું થાય, હું હેલ્પ કરું ને એના સાથે મને અંદરથી બહુ ખુશી થાય. અમારો નેચર છે કે મેં કોઈ મારા માટે આવ્યું કે હેલ્પ માટે, મેં એને હેલ્પ કરી દીધી, પછી એનું સારું થઈ ગયું ને તો મને જ મળી ગયું એટલું હું ખુશ થતો હોઉં છું. કોઈ વાતનો વસવસો છે આપને? જરાય નહીં. મને એટલો બધો સંતોષ છે કે મારી 47 વર્ષની ઉંમરમાં ભગવાને મને બધું જ આપ્યું. મેં કીધું એમ કંઈ બાકી નથી રાખ્યું. રાજનીતિમાં પણ મારા પરિવારમાં કોઈ સરપંચ પણ નથી બન્યું. મારા મધર ને ફાધર બંને અભણ છે. એનો દીકરો સામાન્ય ગામડામાં રહેતો હતો, કાચા ઘરમાં. ત્યાંથી આજે ભગવાને મેં કીધું બધું જ આપ્યું છે. બિઝનેસનું લેવલ પણ એટલું મોટું કરી દીધું છે. રાજનીતિનું ક્ષેત્રમાં પણ એટલું બધું સરસ રીતે બધાને સંબંધો બનાવ્યા છે અને સેવા પણ એટલી સારી રીતે થાય છે. આનાથી વધારે તો કંઈ. અને મારે 2 દીકરાઓ સરસ છે. બંને ખૂબ આગળ ભણીને આગળ વધી રહ્યા છે. પરિવાર મોટા ભાઈનો દીકરો પણ ફેક્ટરી સંભાળે છે. આખો પરિવાર સેટલ છે. બધા હેપી છીએ. ભગવાનને એટલું જ ઉઠીને કહું કે ક્યારેય કોઈનું ખોટું ન થાય અને બસ આમને ખુશીથી બધાને જીવન વિતાવજો. કોઈ એવો ઇન્સિડન્ટ છે ભરતભાઈની લાઈફમાં જે ક્યારે ભૂલી જ ના શકાય? જ્યારે મને 2009માં વિધાનસભાની ટિકિટ મળીને ત્યારે એક મારા માટે એક બહુ મોટી ગિફ્ટ હતી કે એક લાઈફમાં હું ક્યાંય સરપંચમાં પણ ઊભો નહોતો, સીધી વિધાનસભા લડવાની તક મળે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. એ મારા માટેનું અદ્ભુત ક્ષણ હતી. અને બીજું જ્યારે મારા મેરેજ નક્કી કરવાના હતા નીતા સાથે, અને એ વખતે બંને પરિવારો એગ્રી થઈને મને અમારી તારીખ નક્કી થઈ મેરેજની, અને એ મારા નવા જીવનની શરૂઆત થઈ. એ દિવસ પણ મારા માટેનો એક રોમેન્ટિક દિવસ હતો. એવું કોઈ છે ભરતભાઈની લાઈફમાં, કોઈ સ્વજનો, કોઈ મિત્રો કે જેમણે ગુમાવ્યાનો ખૂબ અફસોસ હોય આજે? એટલે મેં સ્વાભાવિક છે કે સગાવાલાઓમાં ઘણા બધા લોકો ની આ સફર દરમિયાન ગેરહાજરી બની હોય, પણ આમ જનરલી પરિવારના બધાનો પ્રેમ મળતો રહ્યો છે. અને એવું કોઈ સ્પેસિફિકલી નથી કે જેની અણધારી વિદાય થઈ ગયો એના કારણે હું ડિસ્ટર્બ થયો હોય. પણ હા, એટલું ચોક્કસ છે કે સગાવાલામાં ક્યાંય ડિસ્ટર્બ થાય તો એનું ડિસ્ટર્બન્સ આપણે આવતું હોય. એક છેલ્લો પ્રશ્ન પૂછો. લોકો રાજકોટને રંગીલું રાજકોટ કેમ કહે છે? એટલા માટે રાજકોટના રંગીલું રાજકોટ કહે છે કે રાજકોટ છે ને એ તમે જોજો, રાજકોટના લોકો ખાવા પીવાના બહુ શોખીન છે. રાજકોટના લોકો અહીંયા એવો વર્ગ છે કે જે રાત્રે 1 વાગ્યા સુધી અલગ અલગ સ્ટ્રીટ ગલી શેરીઓમાં સ્ટ્રીટ ફૂડનો આનંદ લેતા હોય છે. રાજકોટ છે ને એક એવું ગામ છે કે એને પોતાની બ્રાન્ડ ગમે. રાજકોટમાં કોઈ બ્રાન્ડેડ આઈસ્ક્રીમ નહીં ચાલે, લંડન ડેરીનો આઈસ્ક્રીમ નહીં ચાલે. રાજકોટનો આઈસ્ક્રીમ ચાલે. જે રાજકોટમાં રાજકોટના ગોલા હાલે, રાજકોટમાં રાજકોટની બનાવેલા આઈસ્ક્રીમ હાલે. તો રાજકોટ છે એ પોતાના ટેસ્ટ વાળું છે, નંબર 1. બીજું, રાજકોટ ઉત્સવ પ્રિય છે. રાજકોટમાં એટલા બધા ફંક્શનો, તહેવારો ધામધૂમથી ઉજવાય છે. રાજકોટના લોકો સખત મહેનતી છે. મહેનત પણ સખત કરે, પ્રામાણિકતાથી કામ પણ કરે, ને રાજકોટના લોકો આનંદ પણ એટલો કરે. પોતાના જીવનનો, વ્યક્તિગત પરિવારના જીવનનો પણ. રાજકોટના લોકો પ્રસંગો પણ એટલા જોરદાર કરે. લગ્ન પ્રસંગ હોય તો
15 દિવસ 12 દિવસના પ્રસંગો કરીને સગાવાલાને બોલાવીને એની વચ્ચે શેરિંગ કરતા હોય છે. તહેવારો હોય પણ એને પણ શેરિંગ કરતા હોય છે. અને રાજકોટના લોકો એકબીજા માટે ઉપયોગી પણ એટલા થાય છે. તો એટલા માટે રાજકોટને રંગીલું રાજકોટ કહેવાય. રાજકોટનો ઇતિહાસ ભૂતકાળ બહુ ભવ્ય છે અને એ આજે પણ જોવા મળે છે કે રાજકોટમાં તમે નીકળો એટલે રાત્રે તમને ન લાગે કે અમે બંધ રાત છે. એ ગુજરાતના બીજા બધા સિટી કરતા કાંઈ વિશેષ. બપોરે પાછા બધા આરામ કરે. હા, એટલે એ જ હું કહું છું કે એ બપોરના હજી આજે 1 થી 3 તમને ગમે તેટલો બિઝનેસ તો નહીં કરવાનો. એનો આ એક પદ્ધતિ છે કે રાત મોડા સુધી જાગતા હોય છે. રાજકોટની કેટલી દુકાનો એવી છે કે સાંજના 5 વાગે ખુલે, એ સવાર સુધી ચાલતી હોય છે. એટલે રાજકોટ તો રાજકોટ છે. થેન્ક્સ અલોટ ભરતભાઈ, આપ મારી સાથે જોડાયા અને ખૂબ મારા સવાલોના ખૂબ સટીક રીતે જવાબ આપ્યા. આપે રાજકીય કારકિર્દીમાં પણ ઘણું કમાયું છે અને સામાજિક રીતે પણ ખૂબ પ્રેમ કમાયો છે અને લોકોની દુઆઓ પણ કમાવી છે અને આગળ જતાં પણ આપ આ જ રીતે કાર્ય કરતા રહેશો. થેન્ક્સ અલોટ.